અમદાવાદમાં ફરી એકવાર દીપડો જોવા મળ્યાની ચર્ચાઓ છે। એસજી હાઈવે પર દીપડાના પંજાના નિશાન જોવા મળ્યા છે। કેફે પાસે દીપડાના પંજાના નિશાન જોવા મળ્યાની ચર્ચા છે। સમગ્ર ઘટના મામલે વન વિભાગની ટીમને જાણ કરાઈ છે। હજુ સુધી વન વિભાગે સમગ્ર મામલે પુષ્ટિ કરી નથી। સમગ્ર ઘટનાને પગલે લોકોમાં કુતૂહલ પણ સર્જાયું છે। આપને જણાવી દઈએ કે સતત અમદાવાદના બોપલ અને આજુબાજુના જે વિસ્તાર જે છે ત્યાં દીપડો દેખાયની દહેશત લોકોમાં છે અને ફરીથી હવે એસજી હાઈવે પર દીપડાના પંજાના નિશાન દેખાયની ચર્ચા છે। આ સ્થિતિની વચ્ચે વરસાદ પણ અહીંયા ધોધમાર વરસ્યો છે અને ફરી એકવાર દીપડો જોવા મળ્યો છે। એસજી હાઈવે પર દીપડાના પંજાના નિશાન દેખાયની ચર્ચા હાલમાં થઈ રહી છે। આ જે નિશાન જે છે એ કહેવાય રહ્યું છે કે દીપડાના નિશાન છે। દીપડો ફરીથી અહીંયા આવ્યો હોઈ શકે છે। કેફે પાસે દીપડાના પંજાના નિશાન જોવા મળ્યાની ચર્ચાઓ હાલમાં થઈ રહી છે। 112 में कॉल किया था, नहीं उठाया। फिर लास्ट टाइम कोई मैडम ने कॉल उठाया, उसने बोला मैं आगे कंप्लेन करती हूँ। फिर कितनी देर बाद आए? फिर सुबह 7 बजे आए पुलिस वाले। अच्छा, બે દ્રશ્યો ગુમા વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો કે અગાઉ દીપડો દેખાયો હતો। 20 જુલાઈએ આ દેખાયો હતો દીપડો। દહેશત હતી અને આ સ્થિતિની વચ્ચે અત્યારે જે છે એ એક અઠવાડિયામાં ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે પણ કહેવાય તો દીપડો જતો રહ્યો છે પણ ના। હવે જે ખબરો છે એસજી હાઈવે પર ફરીથી દીપડાના પંજાના નિશાન હાલમાં મળી આવ્યા છે। તો દીપડો અહીંયા છે, અમદાવાદમાં જ છે, બોપલની આજુબાજુ બોપલ ગુમા અને આજુબાજુ એસજી હાઈવે પર જ છે જે નિશાન છે। હવે નિશાન સાચા છે કે ખોટા એ વન વિભાગ તપાસ કરશે, એના પછી ખબર પડશે। પણ દીપડો દેખાઈ રહ્યો છે અને દીપડાના કારણે દહેશત પણ છે। 20મી જુલાઈ બાદ આજે ફરીથી આ ઘટનાક્રમ સર્જાયો છે। एक 112 में कॉल किया था, नहीं उठाया। फिर लास्ट टाइम कोई मैडम ने कॉल उठाया, उसने बोला मैं आगे कंप्लेन करती हूँ। फिर कितनी देर बाद आए? फिर सुबह 7 बजे आए पुलिस वाले। अच्छा, 112 में कॉल किया था, नहीं उठाया। फिर लास्ट टाइम कोई मैडम ने कॉल उठाया, उसने बोला मैं आगे कंप्लेन करती हूँ। फिर कितनी देर बाद आए? फिर सुबह 7 बजे आए पुलिस वाले। अच्छा।